રામ બોલ્યા, હે મહારાજ, પ્રાણનો અને અપાનનો નિરોધ કરવા રૂપી યોગ નામની કઈ યુક્તિથી ક્યારે અને કેવી રીતે મન અનંત સુખ આપનારી શાંતિને પ્રાપ્ત થાય તે કહો. વશિષ્ઠ બોલ્યા, જેમ કૂવા આદિના છિદ્રોમાં જળ દરેક ઠેકાણેથી ફૂટે છે, તેમ જે વાયુ આ દેહમાં નાડીઓની અંદર સર્વત્ર વ્યાપ્ત થઈને સ્ફુરે છે તે પ્રાણ કહેવાય છે. ગતિને લીધે અંદર વિચિત્ર પ્રકારની ક્રિયાઓને પ્રાપ્ત થતાં એ પ્રાણના જ અપાન આદિ નામો વિદ્વાનોએ કલ્પેલા છે. પ્રાણના એટલે શરીરમાં 5 જાતના વાયુઓ છે: પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. તેમાં પ્રાણ જ મુખ્ય છે. અપાન આદિ વાયુઓ પ્રાણના જ ભેદ છે, પ્રાણથી જુદા નથી. જેમ સુગંધનો આધાર પુષ્પ છે અને જેમ ધોળાપણાનો આધાર હિમ છે, તેમ ચિત્તનો આધાર એ પ્રાણ છે. એ પ્રાણ ચિત્તની સાથે અભિન્ન જેવો જ છે. હે રામ, શરીરની અંદર એ પ્રાણની ગતિથી ચૈતન્યનો જે ભાગ સંકલ્પો કરવામાં તૈયાર થાય છે તેને તમે ચિત્ત સમજો. પ્રાણની ગતિથી એ ચૈતન્યની ગતિ થાય છે અને જળની ગતિથી જેમ અનેક પ્રકારના આવર્તનો પામનારા તરંગો થાય છે, તેમ ચૈતન્યની ગતિથી તે વિષયોના દેખાવો થાય છે. ચિત્તની ગતિ પ્રાણની ગતિને અધીન છે એમ વેદનું રહસ્ય જાણનારા વિદ્વાનો કહે છે. જો પ્રાણની ગતિને રોકવામાં આવે તો ચિત્તની ગતિ શાંત થઈ જાય છે. જેમ સૂર્યનો પ્રકાશ શાંત થવાથી લોકોનો વ્યવહાર શાંત થઈ જાય છે, તેમ ચિત્તની ગતિ શાંત થવાથી સંસાર શાંત થઈ જાય છે. રામ બોલ્યા, પ્રાણ આદિ વાયુઓ કે જે દેહરૂપી ઘરમાં નિરંતર ફર્યા કરે છે, મુખ તથા નાસિકા આદિ છિદ્રોમાં અને બહારના આકાશમાં પણ જાય છે, તેઓની ગતિને કેવી રીતે રોકવામાં આવે છે? વશિષ્ઠ બોલ્યા, જેને લાંબા કાળથી અભ્યાસ હોય છે એવી સંસારની વૃત્તિઓમાં શાસ્ત્રના સંગથી, મહાત્માઓના સંગથી, વૈરાગ્યથી તથા અભ્યાસથી સંસાર પરની આસક્તિ દૂર કર્યા પછી જે પદાર્થ મનને અનુકૂળ લાગે તે પદાર્થમાં મનને લાંબા કાળ સુધી લગાવી દેતા એકના એક અભ્યાસને લીધે જ્યારે મન એકાગ્ર થાય ત્યારે પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અથવા પૂરક, કુંભક અને રેચક એ ક્રમથી પ્રાણાયામ કરવાનો દ્રઢ અભ્યાસ કરી તે પ્રાણાયામ સહજ થઈ જાય એવી સ્થિતિમાં આવે ત્યારે તેની સાથે ઉપર કહ્યા પ્રમાણે ગમે તે પદાર્થના ધ્યાનથી મનની એકાગ્રતાનો ઉપયોગ કરવાથી પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અથવા ઓમકારના ઉચ્ચારણને અંતે ચોથી અર્ધમાત્રાનો અનુભવ થાય છે, તે અર્ધમાત્રાની ખૂબ જ ભાવના કરવાથી બહારના સઘળા ઉપરામ થાય ત્યારે પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અથવા રેચકના અભ્યાસને લીધે પ્રાણવાયુ બહારના આકાશમાં આવીને સઘળા પછી ઉપરામ થાય છે ને, તો બહારના સઘળા દ્રશ્ય ઉપરામ થાય. અથવા ઓમકારના ઉચ્ચારણને અંતે ચોથી અર્ધમાત્રાનો અનુભવ થાય છે, તે અર્ધમાત્રાની ખૂબ જ ભાવના કરવાથી બહારના સઘળા દ્રશ્ય ઉપરામ થાય ત્યારે પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અથવા રેચકના અભ્યાસને લીધે પ્રાણવાયુ બહારના આકાશમાં આવીને નાસિકાના છિદ્રોનો સ્પર્શ ન કરે ત્યારે પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અથવા પૂરકના અભ્યાસથી પ્રાણવાયુ શરીરની અંદર પુરાઈને પર્વત જેવો ઘાટો થવાથી સ્થિર થઈ જાય ત્યારે તે પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અથવા પૂરક કર્યા પછી દ્રઢ કરેલા કુંભકમાં જળથી ભરેલા ઘડાની જેમ ઘણીવાર સુધી પ્રાણને થંભાવી રાખવામાં આવે ત્યારે પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અથવા તાળવાના મૂળમાં રહેલો કાકડો કે જે મોઢું ફાડતા ગળાના છિદ્રની આગળ આંચળ જેવો લટકતો દેખાય છે, તેને બેવડો વાળીને મસ્તકના છિદ્રમાં જતી જીભથી દબાવી રાખતા પ્રાણને બ્રહ્મરંધ્રમાં પેસાડીને થોભાવી રાખવાથી પ્રાણની ગતિ રોકાઈ જાય છે.
અથવા નિર્વિકલ્પ સમાધિને લીધે કલ્પનાઓથી રહિત થયેલા સૂક્ષ્મ હૃદયાકાશમાં બહારના તથા અંદરના સઘળા જ્ઞાનો લીન થઈ જાય છે ત્યારે પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અથવા દ્રષ્ટિથી માંડીને 12 આંગળ સુધીના નીચેના નિર્મળ આકાશમાં ચક્ષુને તથા મનને રોકી દેવામાં આવે ત્યારે પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અથવા પ્રાણ અભ્યાસને લીધે કપાળના છિદ્રમાં પ્રવેશ કરી તાળવાની ઉપર 12 આંગળને છેટે બ્રહ્મરંધ્ર નામનું સ્થાન છે તેમાં જઈને ગલિત જેવો થઈ જાય ત્યારે પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અથવા લાંબા કાળના નિરોધને લીધે ચક્ષુનો ઉપરામ થતાં અને પ્રાણ બ્રહ્મરંધ્રમાં આવતા ભ્રુકુટીની વચ્ચેના સ્થાનની અંદર ચૈતન્યરૂપ પરમેશ્વર પોતાના આત્માપણે જાણવામાં આવે ત્યારે ખેચરી મુદ્રાથી પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અથવા લાંબા કાળના નિરોધને લીધે ચક્ષુનો ઉપરામ થતાં અને પ્રાણ બ્રહ્મરંધ્રમાં આવતા ભ્રુકુટીની વચ્ચેના સ્થાનની અંદર ચૈતન્યરૂપ પરમેશ્વર પોતાના આત્માપણે જાણવામાં આવે ત્યારે ખેચરી મુદ્રાથી પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અથવા ગુરુના કે ઈશ્વરના અનુગ્રહથી કાકતાલીય ન્યાય પ્રમાણે તરત જ દ્રઢ જ્ઞાન ઉત્પન્ન થતાં તરત જ ચિત્તના વિકલ્પો શાંત થઈ જાય ત્યારે પ્રાણની ગતિ રોકાઈ જાય છે. અથવા મનને વાસનાઓથી રહિત કરી હૃદયાકાશમાં આત્મ સ્વરૂપમાં લાંબા કાળ સુધી બેસાડી રાખતા આત્માનો સાક્ષાત્કાર થાય છે ત્યારે પ્રાણની ગતિ રોકાઈ જાય છે. રામ બોલ્યા, હે મહારાજ, જગતમાં પ્રાણીઓનું હૃદય એ શું કહેવાય? તે શું કહેવાય છે કે જે હૃદયરૂપી મોટા અરીસામાં આ સઘળું જગત પ્રતિબિંબની જેમ સ્ફુરે છે? વશિષ્ઠ બોલ્યા, હે રામ, જગતમાં એક સ્વીકારવા યોગ્ય અને બીજું ત્યાગ કરવા યોગ્ય એમ પ્રાણીઓનું હૃદય 2 પ્રકારનું કહેવાય છે. એનું વિવેચન હું કહું છું તે તમે સાંભળો. 7 વેદથી મપાઈ શકે એવા દેહમાં જે છાતીનો મધ્ય ભાગ છે તે ત્યાગ કરવા યોગ્ય હૃદય છે એમ સમજો. કારણ કે એ હૃદય દેહના એક પ્રદેશમાં જ રહેલું છે. જે અખંડ અનુભવ છે તે સ્વીકારવા યોગ્ય હૃદય છે એમ સમજો. એ હૃદય દેહથી બહાર પણ છે, અંદર પણ છે અને બીજી રીતે જોતા દેહાદી નહીં હોવાને લીધે એ હૃદય બહાર પણ નથી અને અંદર પણ નથી. એ હૃદય મુખ્ય છે અને તેમાં જ આ સઘળું જગત રહેલું છે. એ હૃદયરૂપી મોટા અરીસામાં સઘળા પદાર્થો પ્રતિબિંબોની જેમ સ્ફુરે છે અને તે જ હૃદય સઘળા અનાત્મ પદાર્થોના ભંડારરૂપ છે. સર્વ પ્રાણીઓનો જે અખંડ જ્ઞાનરૂપ આત્મા છે તે જ સાચું હૃદય છે. દેહના અવયવોમાંના એક અવયવરૂપ હૃદય કે જે જડ તથા જૂના પથરા જેવું છે તે સાચું હૃદય નથી. ચિત્તને સઘળી વાસનાઓ વિનાનું કરી એ અખંડ અનુભવરૂપ શુદ્ધ હૃદય આત્મામાં બળાત્કારથી જોડતા આત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે પ્રાણની ગતિ રોકાઈ જાય છે. હે રામ, અનેક સંકલ્પોથી કલ્પાયેલા અને અનેક આચાર્યોએ કહેલા સમાધિઓના ક્રમોથી તથા બીજા ક્રમોથી પણ પ્રાણની ગતિ રોકાઈ જાય છે. મુમુક્ષુ પુરુષને અભ્યાસને લીધે આ સમાધિઓની યુક્તિઓ રોગ આદિ કાંઈ અડચણ નહીં કરતા સંસારને તોડવાના કામમાં ઉપાયરૂપ થાય છે. અભ્યાસને લીધે દ્રઢ થયેલો અને વૈરાગ્યરૂપી ચિહ્નોવાળો આ પ્રાણાયામ મોક્ષની ઈચ્છાવાળાઓને મોક્ષની પ્રાપ્તિમાં અને સિદ્ધિઓની ઈચ્છાવાળાઓને સિદ્ધિઓની પ્રાપ્તિમાં ઉપાયરૂપ થવાથી સફળ થાય છે. જેમ પર્વતના પાણીનો ઝરો દૂર થઈને લીન થાય છે તેમ પ્રાણ અભ્યાસને લીધે ભ્રુકુટીઓના મધ્યમાં, નાસિકામાં, તાળવામાં અને બ્રહ્મરંધ્રમાં જઈને શાંત થાય છે. લાંબા કાળ સુધી વારંવાર કરેલા અભ્યાસને લીધે જીભની અણી તાળવામાં કાકડાને દબાવી રાખે છે અને તેથી પ્રાણ સારી પેઠે બ્રહ્મરંધ્રમાં રહે છે. આ સમાધિઓ સારી રીતના અભ્યાસથી જુદી જુદી સિદ્ધિઓ રૂપ જુદા જુદા ફળો આપે છે, પણ નિષ્કામ પુરુષને તો તરત પરમ શાંતિરૂપ એક જ ફળ આપે છે કે જે ફળ
સઘળી સિદ્ધિઓથી ઉત્તમ છે. હા, આ સમાધિઓ સારી રીતના અભ્યાસથી જુદી જુદી સિદ્ધિઓરૂપ જુદા જુદા ફળો આપે છે, પણ નિષ્કામ પુરુષને તો તરત પરમ શાંતિરૂપ એક જ ફળ આપે છે કે જે ફળ સઘળી સિદ્ધિઓથી ઉત્તમ છે. પુરુષ બીજા કોઈ પ્રકારથી નહીં પણ અભ્યાસથી જ આત્મારામ, શોક વિનાનો અને અંદર ભરપૂર સુખવાળો થાય છે. માટે અભ્યાસ રાખો. અભ્યાસને લીધે પ્રાણોની ગતિ બંધ પડતા મન શાંત થઈ જાય છે અને મુક્તિ જ અવશેષ રહે છે. વાસનાઓથી વીંટાયેલું મન જન્મ મરણો આપે છે અને વાસનાઓથી રહિત થયેલું મન મોક્ષ આપે છે. હે રામ, હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો. પ્રાણની ગતિથી મનની ગતિ થાય છે અને મનની ગતિથી સંસારરૂપી ભ્રમ થાય છે. માટે પ્રાણની ગતિ રોકાઈને મનની ગતિ બંધ થઈ જાય તો સંસારરૂપી જ્વર નાશ પામી જાય છે. ભેદની ભાવનાનો નાશ થઈ જાય તો પ્રાણીને એ જ પદ અવશેષ રહે છે કે જેને ન પહોંચી શકીને વાણી તથા સઘળી કલ્પનાઓ પાછી વળે છે. હે રામ, સઘળું જગત એ પદમાં જ રહ્યું છે. એથી જ ઉત્પન્ન થાય છે, એ રૂપ જ છે અને એથી જ વીંટાયેલું છે. બીજા પ્રકારથી જોતા એ પદમાં જગત મુદ્દલ છે જ નહીં, એથી ઉત્પન્ન થયું પણ નથી અને એ રૂપ પણ નથી અને એના જેવું પણ નથી. જગતના સર્વ પદાર્થો વિનાશી છે, ભેદવાળા છે અને સગુણ છે. એટલા માટે એ પદાર્થોમાંનો કોઈ પણ પદાર્થ એ પદના દ્રષ્ટાંતરૂપ થઈ શકે એમ નથી. રૂપ આદિ બહારના પદાર્થોને પ્રકાશ આપનારી, સૂર્ય આદિ સઘળા તેજોને પણ પ્રકાશ આપનારી અને કામ આદિ અંદરની વૃત્તિઓને પ્રકાશ આપનારી ચૈતન્યરૂપી ચાંદની અંદર સર્વદા ઉદય પામીને રહેલી છે. સર્વના સીમાડારૂપી પરમ પદ કે જે રૂપ કલ્પવૃક્ષમાંથી ઘણા ઘણા રસોવાળી સંસારરૂપી ફળોની ઘણી ઘણી પંક્તિઓ ઉત્પન્ન થયા કરે છે અને પડ્યા કરે છે, તે પદનું જ અવલંબન કરીને જે મહાત્મા પુરુષ સ્થિરપણાથી રહે તે જીવનમુક્ત કહેવાય છે. જીવનમુક્ત થયેલા પુરુષને સઘળી કામભોગોની ઉત્કંઠાઓ ટળી ગયેલી છે. અનુકૂળ પદાર્થોમાં હિતની કલ્પનાઓ તથા પ્રતિકૂળ પદાર્થોમાં નુકસાનની કલ્પનાઓ શાંત થઈ ગયેલી હોય છે અને કોઈ પણ વ્યવહારોમાં હર્ષ કે શોક ઉત્પન્ન જ થતા નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો યોગ વર્ણન નામનો સર્ગ 78મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 758. પ્રસાદ આપી દો. જે આજે આવ્યો હોય એને મોહનથાળ પ્રસાદ આપજો. કોથળી આપજો. જે આજે આવ્યા હોય ને, કાલ ન આવ્યો હોય એ. ના પાડીને પાછી લઈ લીધી. પેલા આમ કર્યું પછી લઈ લીધી.
ચલો એ મોહનથાળ પ્રસાદ લાવો કોથળીમાં આપજો કોથળીમાં જે આજે આવ્યા એને આપો કાલ ન આવ્યા એને બસ એ પછી પાથરણ બધા લઈ લેવાના મોહનથાળ પ્રસાદ લીધો આવ્યો તો કાલે એટલે લીધો ને લીધો विश्राम होता है सब कैसा है आनंद मंगल है सबको ऐसा है ये पहली दफे कौन कौन आए आप में से फर्स्ट टाइम एक ही बाकी सब आए हुए वो ऐसे राउंड लिया था आपने लिया कभी लिया इसने लिया ये पहली दफे आए नहीं पहले सब राउंड लिया होगा ना तो इनका बाकी होगा ना इनका बाकी हाँ તત્વ તત્વ જ છે બીજું કાંઈ નથી ઈશ્વર ભગવાને એમના આશ્રમ ઉપર વચ્ચે જ લગાવી દીધું બોર્ડ ઈશ્વર ભગવાનના ઘરે એમ હા વચ્ચે લગાવી દીધું શું લગાવ્યું તત્વ છે એનું તત્વ એક જ છે. મજાવ્યું તત્વ એક જ છે તત્વ એક જ પ્રભુ અમદાવાદજી છે સીતામાડીને મળીને પછી આવતા રહીશું હમ? સીતામાડીને મળવા જઈ છે આવતા રહીશું આજે જ આજે એટલે અત્યારે જઈએ ને પછી બપોરે પાછા કાલે બપોરે અત્યારે અત્યારે જ? અત્યારે જઈએ તો પછી આવીશું પાછા આજે જ આ પ્રસાદ કે ત્યાં લઈએ કદાચ અહીં લઈએ ગમે તે અચ્છા અચ્છા અહીં તો પ્રસાદ હોય જ હા છે તો અહીં લઈશું કે ત્યાં લઈને આવીશું અત્યારે જઈને આવતા રહે હા જઈને આવતા રહેવાનું એ તો વાર ન થાય ના એ તો 2-3 કલાક થાય જવા આવવાના બસ બસ હા તો
બધી લાઈટો થઈ ગઈ. અમે કાલે દર્શન કરી આવ્યા તો પછી રાત્રે આમ ગયા હતા. બધા દર્શન કર્યા. આ માળીઓનું તો જબરું કર્યું નીચે ને ઉપર ને. જય માતા દી. એટલે ક્યાં ગયા? મહાનપૂર્ણા વાળા ક્યાં વયા ગયા? દીના માતાજી નથી? પ્રસાદ બધા લઈ લીધો પછી બનાવ્યું હતું વધારે કે બધા લઈ લીધો અત્યારે? ક્યાં ગયા? દૂધ મંગાવ્યું સમજ પણ આવ્યો નથી. એને સમજ થઈ. અમે કહ્યું 6 લીટર લાવવાનું હોય જુદું દૂધ લાવવાનું હતું ને અત્યારે દૂધમાં એ સમજ પણ 6 લીટર જ લાવ્યા. પ્રસાદ વધારે બનાવ્યો છે અત્યારે સવારે ચા પાણી નાસ્તો? હા, એ ગઈકાલ વાળી પૂરી પ્રસાદ છે અને બીજું તળેલું જે તો આ બધા આવ્યા છે ને આપો. હા, ફૂલ છે બધું. જો ના પાડે મામા પ્રભુ પ્રસાદ પણ એટલે તમારા લીધે બીજા રહી જાય. હા, એવી ઉતાવળ ન કરે. લ્યો એ બધા પૂરી છે ને પૂરી એ બાકી છે. પૂરીમાં બાકી છે ગાંઠિયા એમણે જ બનાવડાવ્યા. ગાંઠિયા એમણે જ બનાવડાવ્યા. હે બસ આપો આપો. ચલો મામા પ્રભુ ચા બનાવવાની એ બધાની ચા બનાવવાની. ફૂલ આપણને ફૂલ. દૂધ આવ્યું નહીં. એની સમજ થઈ ગઈ હોય દૂધ 6 લીટર મંગાવ્યું તો 6 જ લાવ્યા. એ તમને પૂછી જુઓ એમને જે સર્વંતર એમને પ્રેરણા હોય કરો. જે યોગ્ય લાગે માલપુરા જે ઠીક લાગે. બને અત્યારે ના બને એટલે બધું દળવાનું ને પલાળવાનું બધું બાકી છે. શીરો બને શીરા પર ચાલે 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 ચાલે. બસ બરાબર. વનનો શીરા પર જે ઠીક લાગે.
હા બરાબર સિમ્પલ બરાબર એ આ બધા લઈ જાઓ પ્રસાદ જાઓ ગોળની આઈટમ કોઈ નુકસાન ના બે મામા પ્રભુને ખબર નથી પડતી કે હું ના પાડું એટલે બધા રહી જાય આપણે રોજ આવવાનું ગયા તો રોજનું હવાનું એટલું થોડું એ કહી દીધું છે લખી દીધું છે લખી દીધું છે કે નહીં આપણે કીધું તો અમારી લખી દીધું લખી દીધું છે કે નહીં એને ચોપડો બતાડો એ નહીં બીજું પાછળથી લખ્યું અહીં કીધું અમને બીજું લાવો લાવજો કોઈ બી ભાવિક હોય અમે એને ચા લખી પાણી નાસ્તાના પત્રક જેવા નથી કીધું અમને સવારે એમ કીધું કીધું પણ વાંચ્યું નથી વાંચ્યું કીધું બરોબર આવી ગયું કીધું લાવજો. વાંચ્યું કહેવાય બધું આને પ્રભુને જ્યાં ગયા ને પદ્મનાભીમાં તે આવી ધોતી પહેરી પડે ફરજિયાત અને પ્રભુને દર્શન કરવા ગયા તિરુપતિ પદ્મનાભીમાં દર્શન કરવા ગયા ને એટલે આવી ફરજિયાત પહેરી પડે ધોતી હવે લુંગી સારી ધોતી ધોતી અહીંથી બરાબર પદ્મનાભીમાં દર્શન કરવા ગયા પદ્મનાભમાં કે પેલામાં તિરુપતિમાં ખરું પદ્મનાભીમાં એવું છે નાનું બાળક હોય ગમે તે હોય જઈને પહેરી પડે ફરજિયાત લેડીઝને સાડી એ તો સાડી જોઈ ને લેડીઝને સાડી કેટલા 11 જણ છે કેટલા કેટલા એક ત્રણ જણ એક 7 ને 9 ત્રણ બાર ને એક 13 બરાબર અમારી ચિરંજીવી બરાબર હા લ્યો વાંચો વાંચો ભણેલા છો લ્યો પદ્મનાભ નારાયણમાં ધોતી પહેરવી પડે બધાને ધોતી લેડીઝને સાડી બધાને ધોતી પહેરે આપણે ગયા હતા ને તિરુપતિમાં એવું છે તિરુપતિમાં એવું ધોતી વાંચું 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 હા, વાંચ્યું. આખો દિવસની સેવા કોઈ નહીં વાંચ્યું ને હા વાંચ્યું આખા દિવસની સેવા નહીં કરી ભાઈ સેવા નહીં આખા દિવસ ઉત્સવ દિવસે આખા દિવસની કોઈ ભાઈ સેવા નહીં. આખા દિવસ આખા દિવસ આખા દિવસ એટલે પરત કરી દીધી એ જેને લીધી હતી ને એ બધાને પરત કરી એટલે એના ભાવિકો રહે બધાને રે આવે ગમે તે अच्छा हाँ तो बैठ जाओ कौन लेगा आप डॉक्टर को आप ले लो तब नहीं तो आप ले लो डॉक्टर को बैठ जाओ आप इसी ग्रुप वाले हैं इन लोगों का मोबाइल लेना आप कोई कटना नहीं चाहिए बैठो जरा राजू प्रभु बैठो ये कोई कटना नहीं चाहिए पूरा आना चाहिए कौन सा फोकस कौन सा है दो में से એ ઉપર વાળા ऊपर ऊपर ध्यान दो ऊपर के नीचे એ ઉપર વાળા वो तो नीचे है अंगली बता रहे हो आप उंगली तो नीचे लगाया कहाँ कहाँ ऊपर वाले ऊपर कहाँ है वो तो नीचे है दोनों बीच में लगा रहे हैं नीचे वाले हाँ नीचे नीचे वाले में हाँ उधर देखो नीचे वाला में उधर नीचे देख नीचे के ऊपर नीचे इसमें ऊपर यहाँ ऊपर आ गया बराबर अच्छा इनको
उनका पहली दफे आए तो उनको राउंड मरा ना, हाँ उनको ऐसा राउंड ले लो है। लेकिन जहाँ से जाओ निकलो तो बंद रखना, नहीं तो कुत्ता अंदर घुस जाएगा, है ना, तो वो पक्षियों को हैरान करेगा। आप जाएंगे राउंड तो कहीं भी खुला नहीं रखना, मालूम है ना, जहाँ से भी एंटर हो तो फिर बंद कर देने का, जहाँ से निकलो वहाँ बंद कर देने का। बंद कर दो, बंद कर दो, ये चालू है। जो चाइना था बाकी सबने ले लिया। कभी इनको एक राउंड ले लेना, जिनको जाना हो सब राउंड ले सकते हैं, है ना। जहाँ से एंटर हो तो बंद कर देना, जहाँ से निकलो वहाँ भी बंद कर देना। यहाँ से लेने का, फिर यहाँ पीछे से लेने का। जाम्बू वाला तो वहाँ घास होगा ना, घास ले लिया, देखा तो नहीं। वो बड़ा जो कुटीर है वहाँ से साइड में से भी आ हाँ, साइड में से रास्ता है, और जितुब्रो का कुटीर है वहाँ से, वहाँ से। तो भी पूरा अनंत व्यापक दर्शन, खुला दर्शन हो ना वैसा। हाँ।